क्षितिते ते सर्वहि पावती गणराजा मत बाळा द्यावी अभिमती। जय देव जय मोरेश्वरा तुझा न कळे पार शेषा फणीवरा। जय देव जय देव। 21 दुर्वांकुरा नित्य रेवेसी आणुनी अर्पिती गणराजयासी। त्यांचे तू भवबंधन देवा चुकवीसी विठ्ठल सुत हा जातो तुझ्या चरणासी। जय देव जय देव। तारा आशीर्वाद मने बहु पड्यासे। हे मां तारा आशीर्वाद मने बहु पड्यासे। हे ओरता हता मन न मारा ते पूरा कर्यासे। ओरता हता मन न मारा ते पूरा कर्यासे। मां तारा आशीर्वाद मने बहु फळ्यासे। हे मारी मां तारा आशीर्वाद मने बहु फळ्यासे। मुझ पर गणासे। ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरासे। हे दीवा माड़ी में भर्या मां तेजवाड़ा कर्यासे। दीवा खाली में भर्या मां तेजवाड़ा कर्यासे। मां तारा आशीर्वाद मने बहु फळ्यासे। हे मां तारा आशीर्वाद मने बहु फळ्यासे। दुश्मन हजारो उभा थयासे। ओ तारा नामनी लगनी लागी तारा प्रतापे मारे खोट क्या से। हे तने यागड़ करी मां पगला में तो भर्या से। तने यागड़ करी मां पगला में तो भर्या से। मां तारा आशीर्वाद मने बहु फळ्यासे। मां तारा आशीर्वाद मने बहु फळ्यासे।
સુખ ને દુઃખમાં સાથે તું રહેજે જીવન અમારા અર્પણ કર્યા છે ઓ સુખ ને દુઃખમાં સાથે તું રહેજે જીવન અમારા અર્પણ કર્યા છે તારા રે ચરણોમાં માળી શીશ મેં તો ધર્યા છે તારા રે ચરણોમાં માળી શીશ મેં તો ધર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે હે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે कुमार हाल भटके गमोगा
મારી દીવી મેલડી હવે મન બતા અરે ઘૂઘરાળામાં ઘરે ઘરે તમે મારી બાઈ આત્માન નો મહેમાન અજમાન ધરપડી ન કોઈ મેલડી દાડાવી એ કોઈના ભાગમાં કુમારના ભાગમાં સાવંડી ભાણવટી મેલડી એવી હોય અને આવા ઉત્સવની માલપા મારા બાપના ચરણની માલપા મારા બાપ મોચેરાના આંગણે જો આવ્યું નથી ન રહું તો કુમારના ભાગમાં આવી ન હોય બાપ આવી ન હોય હા આ મારો છોકરાનો તો પૂજાપો હા છોકરાનો તો પૂજાપો હા કેવન રાય હળગી મારી દીવી હવે બેલી દો મારા બસડા નું નામ મારા ઓહો હા મારી સાવંડી હા મારી ઉઘરાણાની જગ્યાની માથે એક વડવો હવે અને ઈ ચંદનનું ઝાડવું બનીને બેઠો હોય અને કહેવાય છે ઘુઘરાણાની જગ્યાની માથે એક ના જો અનેક મોત કરી દઉં તો બાપ કળ ભાગલે ને મેં તો મારી માં મેલડી સાવંડી આવી ન હોય હો વાહ વાહ ખાંભી હાલમાં ઈ પૂજાય ઓહો પણ જેના જેના કાળની મલપા કહેવાય છે કે સુરપુરો બેઠો હોય સુરપુરો ક્યારે થાય મિત્રો જેના દળ ધીંગાણે જેના માથા મહાણની મલપા બેઠા હોય કોઈ ખેતર કોઈ વાડીએ કોઈ તળાવની પાળે બેઠો હોય કોઈ શમશાને બેઠો હોય કોક હે મારા બાપુલ્યો મારી માં ભગવતી ભેળિયા વાળે નવલક લોબડી હળે કરોડો કાવળે વાળે ધર્મની ધાવળે વાળે સુરા કપાળ વાળે લાંબા ઓળા વાળે ખબર ખાંડા વાળે ખરી જાનના કિસડા ખાનારી મારી મેળડીના ખોળે બેઠો હોય ક્યાંક ક્યાંક મારી સાવંડી વાણવટીના ખોળે બેઠો હોય છે મારી મનસાગરીના ખોળે બેઠો હોય મારી ખોડિયારના ખોળે બેઠો હોય મારી મોમાઈના ખોળે બેઠો હોય હાલ કીધે હાલી નીકળું નહીં તેથી મન સુરાને કોણ શીખવે મરી દે મેલડીનો મુજાવર હોય શ્રી ઢાકણી મારા હુરાના આદિ હોય મેલડી મુજાવર બની જાય અને જેથી કહેવાય છે કે મારી મેલડી
કહેવા કે એ મારા રાજ્યા શમશાન સુધી જો કદાચ રાજા ડોહરની હારે તો હાલી નો જાઓ તો મન રાજ્યાની ભક્તિ में कोई ताज मकले આ પ્રસન્ન બાપુ राजा दादा ने जमड़ा लड़को करे मेरी देवी लड़को करे અને ભગવાન મરવાનો વેળા આવે કહેવાય છે જેથી રાજા દાદા ને એટલું મેળડે કહેવા લાગે એ બાપ મારા રાજ્યા જેની પડખે મારી મા પાવાની દેવી સુરારણ સિડારણ સળવાની રીત એ આ વસ્તીમાં ક્યાંક રાજા દાદાની ભક્તિ હોય જો આવે નહીં તો રાજા દાદાની રણ કાંડીએ ભોજ લાગી જાય મારા બાપુ સોરંગી સુરો થઈ ગયો જેને શીડા શીડી તોડી જગતમાં ઇતિહાસના પાને અમર નામ રાખી દીધું આના હુરોપુરો કહેવાય તો ક્યાંય હુરોપુરો બેઠો હોય સુરોપુરો બેઠો હવાશે ચોખા ખાતા હોય ધોળે ધજા ફરકાઈ હોય રણ ખાંધે બેઠો તો આજ આટલો કરે નહીં તો રાજા દાદાની ભક્તિને ખોટ લાગી જાય મારા બાપુ એ હા રાજા દાદા હા રાજા દાદા દળજીંડાણે માતા મહાનમાં મળ્યો નહીં મારો મલખ્યાનો મહેમાન જેની હારે જે મેલની હોય બાપ ઈ હુરધન થાય જેને ભક્તિ કરી હોય ને ઈ હુરધન થાય દવા પી ગયા હોય ઈ હુરધન નો થાય હાલ કીજે હાલી નીકળવું નહીં તો તમારી ધાબળિયાળી મેં તાજ મકરની પોય હા મારી ધાબળિયાળી હા મઢ મેલડી કેવાય નગર વ્યા મેન નાની બને અરે ખાખરિયામાં પડી ગઈ ખોટ પણ સના 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 વાલી દેવ આજ મારા જીવન કરવાને મેલડી ખાખરીની જગ્યાની માથે કોઈને કડવો કાંટો વાગવા દઉં તો આજ હું ગજાહેડી દાદાળી જેવી મેલડી નો કહેવાય મારો બાપુલીઓ એ હા દેવી હા અને કહેવાય છે સના ભુવાનું નામ આવે
અને ખાખરિયા ઝાડવા જો જવાબ કરું નહીં ને તો હું મેલડી ન કહેવાય કે છે. વાહ રી વાહ. એકથી મેલડી કહેવા લાગે ખાખરિયાની જગ્યાની માથે હો કારણ આવે. અને જો પાણી જેમ જો પીને જૂનો રહું ને તો હું સના ભવાની મેલડી ન કહેવાય કે છે. એ વડલેવાદ માંડ્યો એની મેલડી વડલેવાદ માંડ્યો. આ મારી સુંદરી સોરે માથે કાંડિયો કોણ સો માય. આવને મોગલ મોલને મોગલ આ દાદા મોટેરાનો માનવા જુનાનો રાજા રે. અને મિત્રો ખાસ તો એ મને આજે એવી મોજ છે મારા ભાગમાં ગરીબના ભાગમાં આવું છે. અને મિત્રો બે હાથથી જો માત્ર ગરદણીની પ્રાર્થના છે કે જે આગળ યુવાનો ઉભો છે ને એ સમય ત્યાં સુધી અંદર વ્યાવ મારા વાલા. ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર સાથ અને સહકાર. હેતુ તો ગઢ જુનાનો રાજા રે કાળવા શોકનો રાજા રે. કોઈના કાળમાં રાવો ભીમડીઓ પાસા ખોલ્યો મારો બાપ લાગેરી ગણી બેઠો રાજો આવા પ્રસંગની હાજરી ન થાય તો ભગવતી ભેડિયા વાળી આપણને ઠપકો આપે મારા વાલા. પણ કેમ પેલા કાળા વાસોકનો રાજા રે ઉપરકોટનો રાજા રે ખાવને ધણી મારખી મળ્યો ખાવને ધણી મારખી મળ્યો. આ પરેશભાઈ રાઠોડ કલાકાર અમારો ગિરનારિયા જોડી છીપ્યો લીધો હાથ જગતમાં પડી ગઈ તારી જાણ પણ આવ્યો એ ઢળે મુજાવર કોઈ
અરે તું તો જુનાગઢ નો ઈ જોગી, જુનાગઢ નો જોગી, જુનાગઢ નો જોગી હોય. પણ કેવો હોય ગિરનારી બાવો, લોટ માંગવા ગયા હોય લેંગા કુતરે ફાડી નાખ્યા હોય એ મઢમાં નો પૂજાય મારા વાલા. હે આ તો જોડી સીપ્યો તુમડી હાથમાં હોય મારો વાલો હે અલગ કરીને ઉભો રે. હે પણ કેવો હોય એ લીલી લીલી વાડિયું ને લીલો છે ગાંજો, લીલો ગાંજો, લીલો તારો ગાંજો. લીલી વાડિયું ને લીલો છે ગાંજો, તું ગાજા હલો ગાજા નો પીનારો બાવલિયો. મોલે આયો મારા મોલે આયો. એ હા એડી મહાની મેલડી લાવ્યો બાવલિયો. આવી આવ્યો મેલો આયો બાવો મેલો આયો. નમી બાળકી રમે રે મારી જનકુડી મેલડી રમે. એ કોણ સોરે ભાઈ, કોણ સોરે ભાઈ, કોણ સોરે માથે કંડિયો કોણ સો ભાઈ. મારી મહાની નનામી મહાણી બાળ ખાય અને જો આ 400 ની દેવી આવીને ઉભી ન રહે ને તો કા ગુરુમાં ખોટ હોય, કાઈ ભુવામાં ખોટ હોય, કાઈ વસ્તીમાં ખોટ હોય. ભલા માણા એક એક જગ્યાએ જો આંકડો કરે ને તો બાપ એની ભક્તિમાં ક્યાંક ખોટ પડી ગયો પડી ગયો. મેલડી રમે મારી મેલડી રમે, લોડાના દાંત વાળી મેલડી રમે. આ ભાઈ ભવાની દેવી, હા પડકે પાવાની, પડકે પાવાની, પડકે પાવાની દેવી રમે, પડકે કાળુડી દેવી રમે. હા હા વાહ દાદા વાહ. જો બાપ જો આ તારા નામ ને કુરધન દાદા આવ્યા હોય અને આજ મારો વાલો પાઘડી વાળો, સોગા વાળો, તરવાર વાળો, ધીંગાણા હાલ્યો હોય મારા વાળા. પણ કેમ ધીંગાણે હાલ્યો, ધીંગાણે આવ્યો ઘરનું રજન
કાટલા છે કાટલા અને ગજરપા મહાણમાં જવાનું થયું જો ત્યાં તમારી પાસે મેલડી આવે ને ભુવાની બહાન તો ભલા માના મેલડી ને કાજબ ખોટ લાગી જાય આને મેલડી કહેવાય બાપ ડાકલા વાડે દેવી આવે ભલા માના મેલડી ટપોરો કરો જો આવીને ઊભી નો રહે ને આપણે હાથ ભીતરી મળપા અને જેથી ભૂવો મરી જાય 6 મહિને ભૂવાને ખોળો જો એને હાડી કેમ તો ડાક ભણવા દઉં ને તો જગતમાં મને મેળીને કોઈ તાજેમ ન કરે અને મેળડી કહેવાય તું બલી બોલી પેલા મહાન મારે તું બલી બોલે melody બોલે મારા તેત્રી હણો આગેવાન રાજીયાના રણમાં મને તો ખબર નથી કે ક્યાંક રાજા દાદા બેઠા હોય વાહ દાદા વાહ મારી સ્વચ્છ નો પૂજાબો હા હે મારા બાપલ્યો જે હો બાપ જે હો તારા નામ ને વાહ સોથે સ્મરતા ક્યાંક કંડીએ પૂજાતો હશે મારો મોતેરો ક્યાંક મઢડે પૂજાતો હશે ક્યાંક ચાંદીના નાળિયેરે પૂજાતો હશે ક્યાંક મોકલે પૂજાતો હશે અને આજ કદાચ મોતેરાનું નામ આવે જો તારા તેત્રી દેવનો જો હાલવા દઉં ને તો જગતની માંડો મને તેત્રી હાના આગેવાનને મોતેરાના કોઈ તાજે ન કરે રાજા કહેવાય હા રાજા દાદા છે ને ભાઈ એ આપણા ખોમાણ પરિવારનો રાજા કહેવાય રાજા કોઈને 2-5 રૂપિયા નાખીને વધાવો હોય તો વધારે ખાયો હા માનતા રાખીને માનતા કોઈ પૈસા 8 રૂપિયા 100 રૂપિયા થઈ જાય ભાઈ તો આ તો આપણી સામે છે જો ભાઈ જો પણ કેવા હોય સળિયો રે દીવડાને ખુમાણ જે કરો એવો સળિયો રે દીવડાને ખુમાણ જે કરો રામ કહેવાય છે કે રાજો દાદા એવા છે કે પેટમાં પડેલી જો વાર્તા લાવી ઉભો ન રહું તો પાઘડે વાળો ન કહેવાય સોના વાળો તરવાર વાળો ન કહેવાય એટલે કીધું સળિયો રે દીવડાને ખુમાણ જે કરો એવો સળિયો રે દીવડાને ખુમાણ જે કરો કહેવાય છે કે રાજો દાદા એવા છે
કે પેટમાં પડેલી જો વાર્તા લાવી ઉભો ન રહું તો પાઘડે વાળો ન કહેવાય, સોના વાળો તરવાર વાળો ન કહેવાય. એટલે કીધું છે બાપ, એવો સળિયો રે દીકારે કુમાર એ કલો. જવાબ આપજો. હે તારા નામ ને હાલ તો એવો અમર બોલ બોલી જા કે જગતની માનપા તારા બે આંકડા અમર રહી જાય. હે પણ કેવો રહી જાય? આ જગ્યાની માથે ઘોરાણી માનપા તારો એક ઇતિહાસ છે દાદા, મને યાદ આવી ગયો આજે. કેવું? ये हमारी इतिहास से वो आज कुमार कुल नो के वो, ये हमारी इतिहास से वो ये कुमार कुल नो के वो पीपळियाना पादरे सुरो રણ ખાંભીએ રમવા જાય. પીપળિયાના કદાચ શિવાળાની માલપા મને હાથ કરો તો એક પલ વાર તો ઉભો રહું ને તો આજ ખુમાણ પરિવારની માલપા કહેવાય છે, સુરો પૂરો ન કહેવાય. મને એક વેચ જગ્યા મને મોટી કણો કો આપ તો ભાવા મરનો હજાબ આપતો તો પાછો પડું તો હું જોળી વાળો ભગવી જોળી વાળો હું આ તારા ભાગમાં સ્વચ્છનો પૂજાપો મોચેરો આવ્યો ન હોય મારા બાપ લેવો. એટલું તો નહીં પણ ખુમારને કોઈને જેલ પડે, જેલ. અને રાજા રાજાના કદાચ નામ લેવાઈ જાય, મારા બાપ મોતીરાનું નામ લેવાઈ જાય અને જો જેલના હરિયા જો તોડાવું નહીં તો બાપ મને મોતીરાના કોઈ તાજે ન કરે. આહા દાદા કીધે હાલે નીકળું નહીં. તો મને હાજા રાજાના મોતે રાજા જગતની માનવા કોઈ તાજબ ન કરે. મેં સાંભળ્યું છે કે એક દિના વખતની માનવા કદાચ જહદની ચોકની માનવા તો જમલો કરવો નહીં અને બાવાના પાનાની ચોપડે કદાચ આમલી ધારે ભેગા કરી જો વચાવું નહીં ને ગામમાં તો નહીં પણ ભલામણા શાર ગામના સીમાડામાં હાઈવે રોડ ઉપર આમલી ધારે જો ભેગા કરી નવખડામાં જો નેજો ફોડું નહીં ને તો તું આજ મોતેરો દેવ નો કહેવાય કે છે. હા દાદા જો
સીધી જહદરના બસ સ્ટેન્ડ ની મલપા કહેવાય છે. જાઓ બાપ જાઓ. આજા રાજાનો મુતેરો માર્ગ માયા ઉભો રહ્યો. કોઈ તો સાંજના સોનાના 70 લઈ જાય, કોઈ અગોસું લઈ જાય, શરીર આગળ લઈ જાય, પણ મારા મોતીરાની સુરી થાય અને ભલા માણસો એના પેટમાંથી જો કદાચ બહાર લાવીને ઉભાનો રાખો મેદાનમાં મૂકું નહીં ને તો આજા રાજાની ભક્તિને ભોજ થાકી જાય. મારો બાપુ જેવો જેવો કાજમ કાજે હા તો બાપ જગતી મનપા મારી રાંધણિયા રણની જેવી મારી માં ગાંડી 76 ભાગમાં આવી ન હોય. જેવો જેવો બાપ તારા નામ ને હા બાજુ એમ મળી એ આ જે કઈ આજરું છે ને એને ખમાનો ખોટ ન પડે હો. કારણ કે 5 જણા ચા નથી પીવાતી. ભાઈ 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 આકાશી વીર નો આયો. એ આકાશી વીર તો કોને કહેવાય? જગતા દેતવામાં તો હાલ્યો છે ને આકાશી વીર કહેવાય. એ હા દાદા દાદા મૂળા કુમાર નો દેવ છે. દાદા મૂળા કુમાર નો દેવસે એ આકાશિયા આ ડાકરો કાળો ભેર મને કોઈ નો વીર એલો રમે મારો કાશી. પસંદ બાપુ રમે અમારો નર સાંભવી. હા જવા જવા કાશી વીર નો આયો. ઘુમણ કાશી વીર નો આયો. દેવ ખોળી આવે અને જો બોલે નહીં ને બાપ તો એના મોઢે કોઈ હવામાનનો તાળો માર્યો હોય. દેવેન્દ્રભાઈ પાટો ડોક્ટર પાટો બાંધે ને એની પીડાની ખબર ન હોય. આજ ગયા માથે એક દી આજા ને ગામની મલપા જારે આપે નીદી. જ્યારે એની વિપત પડે ને બાપ વાતી હાજી જેને પેટ બાળ્યા ને એને કાંઈક બાળ્યા છો.
જગ્યાની માથે સાવંડી એકજી આકલો કરે અને હાજા રાજાને કીધું કે હે બાપ મારા હાજા રાજા હાવળ હાવળ પીપળિયાની જગ્યાની માથે જેથી જંગલો જાગ્યો હોય ને અને તેથી મારો મોચરો કહેવા લાગે હે મારા ખુમાન મારા ખુમાનની માથે કોઈ કામણ કરે હું જોઈ રહું ખુમાનની પેઢી કારણ આવે મારી નજર પડે અને કારણ જો મારા કોથળે કરવું નહીં ને તો મને પોતે આરાને કોઈ તાજમાં કરે નહીં જો કારણે આવે હા બતા મને બાંધાથી વળે નહીં આવ્યો બાપો એ મારી સ્વચ્છ પૂજાપો તો લાગડ આવે હો બાબા હા ઘરે ઘરે તો મોતેરો આવે જેથી જહદરની મલપા કહેવાય છે બસ સ્ટેન્ડમાં કીધું તું આકલો કર્યો તો કે બાપ ગુગરાની મલપા સમાચાર દઈ જો કે મારા ખુમાણ પરિવાર તો ઠીક છે પણ મારી નેવાણું નાયતને લઈ અને આંબલી ધારા આવે અને ભલામણા કોઈના ઘરે નહીં ને બસ સ્ટેન્ડની મલપા કે આકલો કર્યો તો એ ભલામણા હું મોતેરો બોલું છું હે જોહદરી જોઈને કદાચ કહી દેતો હોય ને કે આ મોતેરામાં કાંઈ નથી લેવાનો આને નાખ્યો અને ફેંકી દો અને તેથી જહદરના બસ સ્ટેન્ડ મને પણ આકલો કરતો હે બાપ એટલું તો નહીં પણ લૂંટેલું જો કદાચ લઈને આવું નહીં અને ભલામણા મારા થડે ને મલપા કદાચ નવખંડની મલપા જો નેતો નવ ફરક આવું ને આંબલી ધારે તો જગતમાં જાણ કેમ થાય કે આ મોતેરો ગણી આના કુળમાં મુજાય છે બાપ હા ભાઈ ભાઈ કોઈને ફક્ત ખાલી 5 મિનિટ ફક્ત 5 મિનિટ દાદા મોતેરાના વધાવો હોય ને તો 5 પછી 50 રૂપિયાથી અને 10 ની નોટ નો ઘા કરો તો 10 ગણો 3.5 થી બાપો ને તો આપણા બાપનો દેવ મોતેરો નો કહેવાય પરિવારમાં જ્યાં સુધી મારો રાજા રાજાનો ધર્મ જો હવળો ન થાય ત્યાં સુધી તમારી સાવન વાણવટી મેળવી જો હાલવા દઉં ને તો ભલામણા હું સ્વચ્છ પૂજા પણ ન કહેવાય વાહ ભાઈ વાહ સિંધના માર્ગે આવી સિંધુડી સિંધના માર્ગે રમે સિંધુડી આવી સિંધુડી રમતી હોય અને કોઈના કાળે ભાગવાની મેળમાં 70ની પેઢીઓ તો બેઠી હોય સિંધુડી અને લાંબો હાથ કરે ને તો એ ભૂવો ખોટો હોય હે મારી સિંધુડી જો હાથ લાંબો ન કરે ને તો એ રણના માર્ગની સિંધુડી દેવી ન કહેવાય હોય તો આવે ન હોય તો ન આવે
કી આવે નહીં બાપા એ કઈ હા રાવો ખીમડીઓ પાસા કર્યો અડિયાત્રી મેરડી સાવણ વાળવટી એ કઈ હલે નહીં બાપા આ તો મોતેરાનો માંડવો બાય બાય હા દાદા હા આદા રાજાનો મોતેરો બોલો જહો બાપ જહો તારા નામને મોતેરો પાડજો ભાઈ 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 હા દાદા હા Yeah.